આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાજ્યની શાળામાં મહત્વપૂર્ણ સમાચાર, જેમાં સ્કૂલોમાં ચાલતા પ્રી પ્રાઇમરી રજિસ્ટ્રેશનનો વિરોધ કરવામાં આવ્યો છે। તો પ્રી પ્રાઇમરી રજિસ્ટ્રેશનનો સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ નોંધણીના આદેશ કરવામાં આવ્યા। તો બીજી તરફ આજથી શરૂ થવાની હતી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, જેમાં સંચાલકો સરકાર સાથે બેઠક કરશે। રાજ્ય સરકારે વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કર્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યની સ્કૂલમાં ચાલતા પ્રી પ્રાઇમરી રજિસ્ટ્રેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો પ્રી પ્રાઇમરી રજિસ્ટ્રેશનનો સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ નોંધણીના આદેશ કરવા માટે આદેશ કર્યો હતો। તો બીજી તરફ આજથી શરૂ થવાની હતી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, સંચાલકો સરકાર સાથે બેઠક કરશે। તો બીજી તરફ રાજ્ય સરકારે વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજ્યની સ્કૂલમાં ચાલતા પ્રી પ્રાઇમરી રજિસ્ટ્રેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ચાલતી પ્રી પ્રાઇમરી સ્કૂલોનું આજથી રજીસ્ટ્રેશન થવાનું છે અને જે નવી સ્કૂલો જે પ્રાઇમરીની ખોલવાની છે તેનું નવું રજીસ્ટ્રેશન આજથી થવાનું છે। પરંતુ આ રજીસ્ટ્રેશનનો સંચાલકો વિરોધ કરી રહ્યા છે અને તેમને વિરોધ કરવાના 3 થી 4 અલગ અલગ મુદ્દા જણાવ્યા છે। તેમને અત્યારે હાલ બધા સંચાલકોને આદેશ કર્યો છે કે તેઓ રજીસ્ટ્રેશન ના કરે, કારણ કે રજીસ્ટ્રેશન કરવા માટે હજુ 1 વર્ષનો સમયગાળો પણ છે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે તે હાલ પૂરતું તેઓ અત્યારે હાલ ના કરે। સંચાલકો સરકાર સાથે બેઠક કરવાના છે અને મહત્વના 3 થી 4 એવા મુદ્દા છે જેને લઈને તેઓ સરકાર સાથે બેઠક કરવાના છે। જો વાત કરવામાં આવે તો ઘણી બધી એવી બાબતો છે જેને લઈને સરકાર સામે તેઓ રજીસ્ટ્રેશન ને લઈને વાતચીત કરવાના છે। જો વાત કરવામાં આવે તો સંચાલકો સાથે સરકારે બેઠક કરી નથી અને સંચાલકોને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો પ્રી પ્રાઇમરી સ્કૂલોનું આજથી રજીસ્ટ્રેશન થવાનું હતું, એટલે જો વાત કરવામાં આવે તો જે બાલવાટિકા સહિતની જે સ્કૂલો છે તેનું નવું રજીસ્ટ્રેશન કરવામાં આવે, એટલે કે નવી નોંધણી જે કરવામાં આવે, તેના માટે થઈને સંચાલકો સાથે સરકારે એક બેઠક કરવી જરૂરી હતી તેવું સંચાલકો હાલ કહી રહ્યા છે। રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો પ્રાઇમરીના વર્ગ જે છે બંગલાઓમાં પણ ઘણા ચાલતા હોય છે, અપાર્ટમેન્ટમાં અને કોમ્પ્લેક્સમાં પણ પ્રી પ્રાઇમરી સેન્ટરો ચાલતા હોય છે। એ લોકોએ હવેથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે થઈને સરકારે જાહેરાત કરી છે અને આ જાહેરાત કર્યા બાદ હવે સંચાલકો જે છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે। તેઓ વાત કરી રહ્યા છે કે તેઓ સરકાર સાથે એક બેઠક કરશે અને ત્યારબાદ પોતાના અમુક જે મુદ્દાઓ છે તે સરકાર સામે રજૂ કરવાના છે અને એટલા માટે હાલ પૂરતું આ જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે તેમાં તેઓ ભાગ ના લે તે માટે થઈને ખાસ નોંધણી ના કરે તે માટે થઈને સંચાલકો આદેશ કરી રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।